તારીખ 9 મે ના રોજ 5:55 વરસાદ પર બહાબાટી બોલાવવા મળ્યો છે, જોઈ શકો છો. કાંઈ હતું નહીં, આખો દી વરાપરી ને અત્યારે 10-15 મિનિટથી બોલાવવા મળ્યો છે બહાબાટી. પાછા નેરા આવી જાય ફાઇનલ છે. આજે પવન નથી એ ફાયદો છે, જોઈ લે. કડાકા ને ભડાકા થાય છે. જોઈ લો મિત્રો, ઘડીક વારમાં પાણી થઈ ગયું છે ને અહીંયા આવે છે વાસર. મિત્રો ફરી પાછા આજે ખેતર બારા પાણી કાઢી નાખ્યા છે. આજે તન ભીખુભાઈ ની પલ્લી ના આવે બધે. સને 40 મિનિટનો નજારો જોઈ લે. ફરી પાછા આજે રીતે મેરા કાઢી નાખ્યા છે. તેમાં કેવી રીતનું તમને બતા જોઈ લે. આજે રીતે ફરી પાછા ભૂકા કાઢી નાખ્યા છે. હજી આ પણ ખેત અંધારેલો એમ નામ જ છે. જોઈ લે. અહીંયા તો મોટું દૂર નેરું જાય છે ને આમ ડુંગળી પણ પલળી ગયેલી છે. જોઈ લે પછી અહીંયા રેડી દેખાય. આજ તો ફટકામ નીકળી જાય ફ્રેટું પાણી, કારણ કે કાલનું નીકળી ગયેલું હતું. હવે પાક્કો નેરા વહેતા થઈ જાય એવું લાગે છે. આજ બીજી વખતમાં કાઢી નાખ્યું છે. જોઈ લે. હવે આ પડખેથી આજ વરસાદ શરૂ છે તો આ બધું વરસતો પછી આ પ્રમાણે જો છે પાણી. જોઈ લો પાછું ફરી પાછું ફૂલ આવી ગયેલું છે ને આ બધા ધીમે ધીમે લીલી હરિયાળી બનવા મળશે એવું લાગે છે જોતા જઈ. એટલે મિત્રો અડધી કલાકના પાણીએ પાછા ફરી પાછા નેરા વહેતા કરી દીધા છે, ખાળિયા પાડી દીધા છે. ફરી પાછું બધું ધોઈ નાખ્યું છે. ખાડી તે નકરો ઓગા હતા ને એમાં ઓગા તાણીને વહી ગયું છે આ મંદિર. અને પરવડે લાગી જશે ટાઈટ આજ, એટલે આપણે નીણ પછી ફરી ઢાંકી દીધી. વીજળી કેવી થાય છે આમ જ અંધાર જોવો તમે ખાલી. હજી પાછું માથે આવતું હતું કે એવું લાગે છે જોતા. હળખેડીમાં જો પાણી ભીરું છે એટલે આ એટલે ફૂલ અંધારી ગયું છે અત્યારે.
આ જોઈ લે મિત્રો, હવે વીજળી કેવી છે, કેસેપ થઈ કે નથી કે જે આપણે શરૂ કરી રહ્યા ને વીજળી કડાક ઊભો છે. આ વાતાવરણ તો જો તમે એકદમ ચોમાસું જો, આ આટલું કાળું ડિબાંગ થઈ ગયું છે. આપણે કે તું ઘર થઈ ગયો છે. હવે હા, અહીંયા તો ડુંગળી પડી છે, ફૂલ ધોવાઈ ગયેલી. બસ એટલું જ થાય, હવે નહીં હરખું દેખાય, રેળાઈ જાય. હા વીજળી છે ઊભો, હરાળા પડી જ જાય. વાતાવરણ તમે તો એકદમ કાળું ડીભા. આ જ વાતાવરણ હતું કે નહીં, વરહીને 10 થી 15 મિનિટ વર્યું ને ત્યાં ખેતર ભરા કાઢી નાખ્યા. જ્યાં વરહતું છે ને ભૂક્કા જ કાઢતું છે, જોઈ શકો છો. નેરા હાવ ધીમા પડી ગયા, આ નેરડી તો આવી ગઈ છે ફૂલ. આપણે તો ધાબા પર પાણી ભરાતું નથી એટલે સારું છે. આ કાળું ડિમાંગ એવું છે, આમ એમ થાય કે હવે જ્યાં વરસાદ પડતો હશે કે નહીં, અહીંથી લઈને ફેર અહીંયા સુધી આ પટ્ટો એક ધારો એવો વરસાદ પડે છે. વીજળી થાય છે પણ આમ ઊભા હેડા મારી દે એવી થાય. આજ પણ એ સારું છે એટલે વરસાદ આવ્યો પણ પવન નહોતો, હસવાળો પવન નહોતો. વગર પવન આ જેટલો પાડી ખેડેલામાંથી કાઢી નાખ્યું, કાલે ધરું કરાવી દીધું હતું. પાછળ હા ઉગાડ થતો આવે છે, આ એટલું સડ્યું આવે છે. આંગર પાછું ન ફરે થારું, એક વખત તો કાઢ્યા છે ખેતરો બારે. આજે આપણે લેટ તો આવી ગઈ છે, આવું વરસાદી વાતાવરણ 3 દી ન આવે, ચોથા દમણે તો આવી ગઈ છે. વરસાદ એટલો શરૂ હતો તો લેટ હતી એટલે આપણે સારું છે. JB વાળાનું આવી જાય છે, થોડીક ને મદદરૂપ થવા જવું પડે છે, પણ લેટ આવી જાય છે વરસાદ હોય તો. 2-3 વર્ષ તો સારું છે, નકર તો એવું તો વરસાદી આગ હોય તો વહી જતી.